આખું જે વોટનું જે ગણતરી હોય છે, આખું જે વોટનું સમીકરણ હોય છે એ શું હોય છે, કોણ વોટ આપે છે અને કેટલા વોટ જરૂરી છે। ઉપરાષ્ટ્રપતિ પદે જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી 9 સપ્ટેમ્બર 2025ના દિવસે હવે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે અને એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। પણ હું તમને એ સમજાવીશ કે આખું જે વોટનું જે ગણતરી હોય છે, આખું જે વોટનું સમીકરણ હોય છે એ શું હોય છે, કોણ વોટ આપે છે અને કેટલા વોટ જરૂરી છે અને કોણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે વધારે મજબૂત નક્કર રીતે જીતી શકે છે। તો આ બધા વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। એનડીએ એટલે અત્યારે કેન્દ્રની અંદર જે સત્તામાં છે ભાજપના સહયોગી પાર્ટીઓ સાથે એમણે સીપી રાધાકૃષ્ણન જે મહારાષ્ટ્રના રાજ્યપાલ છે એમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે અને જેપી નડ્ડાએ એની જાહેરાત કરેલી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીપી રાધાકૃષ્ણનના નામ ઉપર મંજૂરીની મોહર મારવામાં આવી હતી। બીજી તરફ જ્યારે એનડીએ પોતાના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને જાહેર કર્યા તો ઇન્ડિયા ગઠબંધને પણ બીજે દિવસે એ ઉમેદવારની જાહેરાત કરી અને પૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીની ઇન્ડિયા ગઠબંધનને પસંદગી કરી છે। એટલે બંને ઉમેદવારો નક્કી થઈ ગયા છે। હવે 9 સપ્ટેમ્બર 2025ના દિવસે મતદાન થવાનું છે। હવે આની અંદર તમને એમ થશે કે ઉપરાષ્ટ્રપતિ પદની પસંદગી કોણ કરે, એટલે કોણ વોટ આપે। તો આની અંદર લોકસભા અને રાજ્યસભા બંનેના જે સાંસદો છે એ વોટ આપતા હોય છે। હવે લોકસભાની અંદર ટોટલ 543 બેઠકો છે અને રાજ્યસભાની અંદર 245 બેઠકો છે। પણ લોકસભાની અંદર એક બેઠક ખાલી છે અને રાજ્યસભાની અંદર 5 બેઠકો ખાલી છે। એટલે ટોટલ જે વોટર્સ છે, જે ટોટલ સાંસદો થાય છે એની સંખ્યા છે 782 અને જે મત જીતવા માટે જોઈએ એ 392 વચ્ચે, એટલે 392 મત જેને મળે એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે છે। હવે એનડીએની આપણે લોકસભામાં સ્થિતિ જોઈએ તો એનડીએમાં લોકસભાની અંદર 293 સાંસદો એમની પાસે છે અને રાજ્યસભાની અંદર એમની પાસે 129 સાંસદો છે। એટલે ટોટલ બધું મળીને 422 સાંસદો એનડીએની પાસે છે। ઇન્ડિયા ગઠબંધન પાસે લોકસભાની અંદર 236 છે અને રાજ્યસભાની અંદર 90થી 100 વચ્ચે છે। એટલે અમુક વિપક્ષ પાર્ટી છે એ ઇન્ડિયા ગઠબંધન સાથે નથી પરંતુ એમની સાથે આવી શકે એમ માનીને 90થી 100 વચ્ચે છે। એટલે બંને લોકસભા અને રાજ્યસભા મળીને ઇન્ડિયા ગઠબંધનના જે સાંસદો છે એ 336 થાય છે। હવે ફરીથી એક વખત યાદ અપાવી દઉં કે જીતવા માટે 392 મતની જરૂર પડે। હવે આમ જોવા જઈએ તો બહુ ક્લિયર કટ રીતે એવું લાગે કે એનડીએ પાસે 422 સાંસદો છે એટલે જીત છે એ મોટે ભાગે એનડીએની નક્કી છે। એટલે સીપી રાધાકૃષ્ણન દેશના ઉપરાષ્ટ્રપતિ બને એવું મોટે ભાગે ચિત્ર નક્કી છે અને ઇન્ડિયા ગઠબંધન પાસે 336 છે એટલે એમની પાસે એટલો બધો આંકડો નથી। પરંતુ આ તો તમને મનમાં એમ સવાલ થાય કે તો પછી આવી ચૂંટણી કરવાની જરૂર શું, કારણ કે આ તો વન વે છે। આમાં તો એનડીએનો ઉમેદવાર જ જીતવાનો છે, જે સત્તાધારી પક્ષ હોય એનો જ ઉમેદવાર જનરલી જીતે અને એટલો આંકડો બી છે કે 422 છે તો સીધી રીતના એનડીએનો ઉમેદવાર જ જીતવાનો છે। પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે આ ફાઇટ એટલા માટે કરવી જરૂરી છે કે અત્યારે વિપક્ષ તરીકે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્ર સરકારની સામે રોડ પર ઉતરેલો છે અને જબરજસ્ત વિરોધ ઘણા સમયથી કરે છે। તો એવું નહીં લાગે કે બહુ ઇઝીલી એકદમ ઉપરાષ્ટ્રપતિ બની ગયા, ફાઇટ કરવી પડે એટલા માટે આ બધી ગડમથલ છે અને કદાચ કોઈ સંજોગોની અંદર એનડીએ ગઠબંધનના સહયોગી પાર્ટીઓમાંથી
કોઈ જો ક્રોસ વોટિંગ કરી દે તો ઇન્ડિયા ગઠબંધનને થોડો ચાન્સ મળી શકે, પરંતુ એ શક્યતાઓ બહુ જ ઓછી છે, નહીવત છે. રાજકારણની અંદર પણ ક્રિકેટ જેવું છે, અનિશ્ચિતતાઓ હોય છે, એટલે કંઈ કહી નહીં શકાય. પરંતુ શક્યતાનું પ્રમાણ ઘણું ઓછું છે, કારણ કે એનડીએ ગઠબંધનમાં એના સહયોગી પાર્ટીઓ પણ હાલે એવી સ્થિતિમાં નથી. ભાજપના 240 ઉમેદવાર લોકસભામાં છે, એટલે એ 240 તો હલવાના જ નથી, પણ એનડીએના પણ છે અને રાજ્યસભામાં છે, તો એ બધું મળીને એનડીએનો પક્ષ છે એ વધારે મજબૂત છે. હવે 9 સપ્ટેમ્બરે જ્યારે પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડી જશે કે ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.